અમેરિકામાં જન્મ લેતા બાળકને આપમેળે અમેરિકન નાગરિકતા મળવી જોઈએ કે નહીં? આ સવાલ હવે ફરી એક વખત અમેરિકાની રાજનીતિ અને કોર્ટની લડાઈના કેન્દ્રમાં આવી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ પ્રશાસનના બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાના પ્રયાસોને લઈને આપવામાં આવેલા નિર્ણય બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ફરી એક મોટું પગલું ભર્યું છે. 6 ઓગસ્ટના રોજ ટ્રમ્પે 2 નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને મળતી નાગરિકતાના અધિકાર પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓવલ ઓફિસમાંથી મીડિયા સામે વાત કરતા ટ્રમ્પે 30 જૂનના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કમનસીબ ગણાવ્યો હતો અને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમની સરકાર આ મુદ્દે પાછળ હટવાની નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ નવા આદેશોમાં ખરેખર શું છે અને તેનો અમલ કેવી રીતે થશે, કારણ કે આ માત્ર એક રાજકીય જાહેરાત નથી, પરંતુ અમેરિકાના બંધારણ, ઇમિગ્રેશન કાયદા અને જન્મથી મળતી નાગરિકતાના લાંબા સમયથી ચાલતા સિદ્ધાંત સાથે જોડાયેલો મુદ્દો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોની દલીલ છે કે અમેરિકાના બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે બર્થરાઇટ સિટીઝનશીપનો મૂળ ઉદ્દેશ ખાસ કરીને સિવિલ વોર પછી ગુલામીમાંથી મુક્ત થયેલા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા આપવાનો હતો. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આજના સમયમાં આ જોગવાઈનો ઉપયોગ એવા લોકો દ્વારા પણ થઈ રહ્યો છે જેઓ અમેરિકામાં કાયમી રીતે રહેતા નથી. ખાસ કરીને બર્થ ટુરિઝમનો મુદ્દો ટ્રમ્પ પ્રશાસનની દલીલમાં મહત્વનો છે. સરકારના કહેવા પ્રમાણે કેટલાક લોકો અમેરિકામાં માત્ર બાળકના જન્મ માટે આવે છે, જેથી બાળકને અમેરિકન નાગરિકતા મળી શકે. આ દલીલ સાથે ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે સમય જતાં બર્થ ટુરિઝમની આસપાસ એક સંપૂર્ણ વ્યવસાયિક વ્યવસ્થા ઊભી થઈ છે. જો કે આ દાવાઓ અંગે વાસ્તવિક આંકડા અને તેના વ્યાપને લઈને અગાઉ કોર્ટમાં પણ સવાલો ઉઠ્યા છે. હવે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ તરફ આવીએ તો સૌથી મહત્વની જોગવાઈ એવી કેટેગરીઓને લઈને છે જેમાં અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે નાગરિકતા ન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરી છે ફોરેન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, એટલે કે અમેરિકામાં ફરજ બજાવતા વિદેશી સરકારના કર્મચારીઓ સાથે જોડાયેલા કિસ્સાઓમાં જન્મેલા બાળકો માટે નાગરિકતાના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી મહત્વની કેટેગરી છે એલિયન એનિમી તરીકે ઓળખાતા લોકો. આ કેટેગરી હેઠળ આવતા વ્યક્તિના અમેરિકામાં જન્મેલા બાળકની નાગરિકતા અંગે પણ નવા આદેશમાં નિયંત્રણ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજો અને અત્યંત ચર્ચાસ્પદ મુદ્દો એવી ગર્ભવતી મહિલાઓ સાથે જોડાયેલો છે જેઓ અમેરિકામાં પ્રવેશ કરતી વખતે પોતાના સાચા હેતુ અંગે ખોટી માહિતી આપતી હોવાનું સરકાર માને છે. એટલે કે જો કોઈ મહિલા અમેરિકામાં આવવાનો વાસ્તવિક હેતુ બાળકને જન્મ આપવાનો હોવા છતાં વિઝા અથવા ઇમિગ્રેશન પ્રક્રિયામાં તેનો સાચો હેતુ છુપાવે છે, તો તેના બાળકને જન્મથી અમેરિકન નાગરિકતા આપવાના અધિકારને મર્યાદિત કરવાનો પ્રયાસ આ આદેશોમાં કરવામાં આવ્યો છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. અમેરિકામાં બર્થ ટુરિઝમ માટે વિઝિટર વિઝાનો ઉપયોગ પહેલેથી જ ઇમિગ્રેશન નિયમો હેઠળ ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે. જો અધિકારીઓને લાગે કે વ્યક્તિએ વિઝા માટે અરજી કરતી વખતે પોતાના હેતુ અંગે ખોટી માહિતી આપી છે, તો વિઝા અથવા પ્રવેશ પર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનનો પ્રયાસ માત્ર પોતાની એન્ટ્રીને નિયંત્રિત કરવાનો નથી, પરંતુ તેના આધારે અમેરિકામાં જન્મેલા બાળકની નાગરિકતા પર પણ અસર પાડવાનો છે. આ જ બાબત કાનૂની રીતે સૌથી વધુ ચર્ચાનો વિષય બની શકે છે. નવા આદેશોમાં અમેરિકી ટેરિટરીઝમાં જન્મેલા બાળકોને લગતો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે. અહીં કોંગ્રેસની મંજૂરીનો પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે, એટલે કે યુએસ ટેરિટરીઝમાં જન્મેલા લોકોની નાગરિકતાને લગતા નિયમોમાં ફેરફાર માટે કોંગ્રેસની ભૂમિકા જરૂરી બની શકે છે. આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે અમેરિકાની તમામ ટેરિટરીઝ અને રાજ્યોની બંધારણીય સ્થિતિ એક સરખી નથી. ટ્રમ્પ પ્રશાસન તરફથી આ સમગ્ર નીતિ માટે સૌથી વધુ ચર્ચાતું નામ સ્ટીફન મિલરનું છે. તેઓ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના મુખ્ય આર્કિટેક્ટ્સમાંના એક માનવામાં આવે છે. મિલરનું કહેવું છે કે નવા આદેશો બર્થ ટુરિઝમ સામે સરકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે અસાધારણ પરિસ્થિતિ સિવાય દુનિયાભરમાંથી લોકો માત્ર પોતાના બાળકને અમેરિકન નાગરિક બનાવવા માટે અમેરિકામાં આવે છે અને આ હેતુ માટે એક આખી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. જો કે અહીંથી કાનૂની સવાલ વધુ ગંભીર બને છે. અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકામાં જન્મેલા વ્યક્તિને નાગરિકતા મળવાનો લાંબા સમયથી એક મજબૂત સિદ્ધાંત રહ્યો છે.
ટ્રમ્પ પ્રશાસન આ સિદ્ધાંતના અર્થ અને તેની લાગુ પડતી પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બંધારણીય જોગવાઈને કેટલા પ્રમાણમાં બદલી શકે તે જ હવે મુખ્ય કાનૂની પ્રશ્ન છે. આ મુદ્દે અગાઉ પણ ટ્રમ્પે જાન્યુઆરી 2025માં સત્તા સંભાળ્યા બાદ બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ મામલો ફેડરલ કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. જૂન 2026માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસન માટે આ મુદ્દો વધુ મુશ્કેલ બન્યો હતો. ટ્રમ્પે કોર્ટ સમક્ષ ફરી વિચારણા કરવાની માંગ કરી હતી, પરંતુ તે પ્રયાસ પણ સફળ રહ્યો નથી. હવે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ દ્વારા ફરી આ નીતિ આગળ ધપાવવામાં આવી રહી છે. જો કે આનો અર્થ એ નથી કે નવા નિયમો તરત જ અને નિર્વિવાદ રીતે અમલમાં આવી જશે. કાનૂની નિષ્ણાંતો માટે સૌથી મોટો સવાલ એ રહેશે કે રાષ્ટ્રપતિના આદેશને બંધારણીય મર્યાદાઓની અંદર કેવી રીતે સમાવવામાં આવશે. જો નવા આદેશને કારણે કોઈ બાળકને જન્મથી મળતી નાગરિકતા નકારી કાઢવામાં આવે તો અસરગ્રસ્ત પરિવાર કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. આ કારણે આ મુદ્દો ફરી ફેડરલ કોર્ટમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે. વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો ભેદભાવનો છે. જો ચોક્કસ પ્રકારના વિઝા ધરાવતી અથવા ચોક્કસ દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓ પર વધારે કડક કાર્યવાહી થાય તો સરકાર સામે ભેદભાવ સંબંધિત કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. ફેડરલ ઇમિગ્રેશન કાયદો સરકારને દેશમાં પ્રવેશ અંગે વિશાળ સત્તા આપે છે, પરંતુ વિઝા પ્રક્રિયા અને તેના અમલમાં ભેદભાવ અંગે અલગ કાનૂની મર્યાદાઓ પણ છે. તેથી નવા આદેશોની દરેક જોગવાઈનું કોર્ટમાં અલગથી પરીક્ષણ થઈ શકે છે. એક રસપ્રદ બાબત એ પણ છે કે બર્થ ટુરિઝમના વાસ્તવિક પ્રમાણને લઈને અગાઉ સરકારને કોર્ટમાં સવાલોનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકાર પાસે બર્થ ટુરિઝમ દ્વારા અમેરિકામાં જન્મેલા બાળકોની ચોક્કસ સંખ્યા દર્શાવવા પૂરતા અને ઠોસ આંકડા રજૂ કરવા અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે ટ્રમ્પ પ્રશાસનની કેટલીક દલીલોને પડકાર મળ્યો હતો. હવે નવા આદેશો બાદ આંકડા, અમલની પદ્ધતિ અને કાનૂની આધાર ફરી મહત્વના બનવાના છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે પણ આ સમાચારનું મહત્વ છે, કારણ કે અમેરિકા જવા માટે વિઝિટર વિઝા, પરિવારની મુલાકાત અને પ્રવાસ જેવા હેતુઓથી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જો કે દરેક ગર્ભવતી મહિલા અથવા દરેક વિઝિટર વિઝા ધારકના બાળકને નાગરિકતા નહીં મળે એવું સીધું કહેવું હાલ યોગ્ય નથી. નવા આદેશોમાં ચોક્કસ પરિસ્થિતિઓ અને કેટેગરીઓ અંગે નિયંત્રણની વાત છે, જ્યારે તેને કાનૂની માન્યતા અને વાસ્તવિક અમલ કોર્ટના આગામી નિર્ણય પર એ પણ નિર્ભર રહી શકે છે. એટલે હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પ પ્રશાસને બર્થરાઇટ સિટીઝનશીપના મુદ્દે ફરી એક મોટું પગલું લીધું છે, પરંતુ આ મુદ્દો હજુ પૂર્ણ થયેલો નથી. એક તરફ વ્હાઇટ હાઉસ બર્થ ટુરિઝમ અને ઇમિગ્રેશન સિસ્ટમના કથિત દુરુપયોગને રોકવાની દલીલ કરી રહ્યું છે, તો બીજી તરફ બંધારણીય અધિકારો અને જન્મથી નાગરિકતાના સિદ્ધાંતને લઈને કાનૂની પડકારો ઊભા થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ફેડરલ કોર્ટોમાં આ આદેશો સામે પડકાર આવે છે કે નહીં, સરકાર તેનો અમલ કઈ રીતે કરે છે અને અંતે સુપ્રીમ કોર્ટ આ નવા પગલાંને કેવી રીતે જુએ છે, તેના પર સમગ્ર અમેરિકાની ઇમિગ્રેશન નીતિની દિશા ઘણી હદ સુધી નિર્ભર રહી શકે છે. એટલે હાલના તબક્કે એટલું ચોક્કસ છે કે બર્થરાઇટ સિટીઝનશીપનો મુદ્દો ફરી અમેરિકાની રાજકીય અને કાનૂની લડાઈના કેન્દ્રમાં આવી ગયો છે અને ટ્રમ્પ પ્રશાસન તેને અહીં અટકાવવાના મૂડમાં નથી.